જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હા હા જોજે લા કાકો વાત કરે સાચી વાત એકલા રેઢું ના દેવાય. આ બાજુ પૂરમાં ભાભી બે જશે ખેતરમાં એડા ઉપાડવા માટે. ના અમે તો એડા ઉપાડવા જશે એ છે આવે છે ઓલા પહેલો મેં રબો તો પેલો બંકો ફરેલો જોઈએ એડા ઉપાડવા જશે એડા. સારું તો પેલા ખેતરમાં ગાગિયા આ ઉભરા જારું એ ખેતરમાં હેવું પાડીને આવા કાન લાઈન નાખવાના હે. હે અમે તો ભૂંડ તગડવા જશે ભૂંડ તગડવા જશે ભયા એ સુખા ઈ વિડિયો તો તમારી ચેનલમાં નાખવાનો. આ બોલાઈ જા ને ઉરે ઉરે ખાલી આજ છે આ ભાઈ વાઈન બોલા કે ફૂડી આ બે ખાડું થઈને ભાગવા કર દો ને ઓય ના વિડિયો ચેનલમાં નાખો. આ બે બંકા ના લી હેડા ઉપાડવા આ તો પોણી પાણી ના લેડો બેહું ના મારે. આ બાજુ અમારે ગગીની જે છે વાલોની ફળી વેડવા માટે તમારે વિવેકભાઈને જવું છે કે ખેતરમાં અલ્પા જે ચીકુડી વાટવા. એ તું યાર ઓય ના આવતો લ્યા ઓય ના આવતો બધાને જ્યાં લઈને જવું એ તો આવી રીતે મુશ્કેલ ના લઈને જવું. ગગી ચી બાજુ છો હેડ વિવેક નહીં આવે ભેગો હું ને અમારે વિવેકભાઈ જશો ખેતરમાં આવતો નહીં ઈ તેડ્યું ને ચેડે ચેડો જ નહીં મેલતો એ હેઠું પડી તેડવો નહીં હેડ ને ફૂડા આ રે તો નજીક જ છે છેડે હેડે જા એમ હેડે જા લે હું પ્યાલી છું પડા લાગી રે કે માર ખાવી લેડો અહીં રે ગગી માસીની કેટલી વેન લાગે ગગી આ એડો છે ને વાલોર વાયેલા છે ને તે ગગીની જે તમારે ફળી આટલે એમ આટલું બધું શાક કરવાનું છે કેટલા બધા બોળા બધા ના દો આખા એડમ હે ને ફૂલચી વાયો એ ધોળી ફળ્યું હે ગગી થોડી છે ને ઓલે વાલ આવે ને મોટા એ છે અંદર લાઈ હું વાલે કાલ પછી બગવા કરજો બીજી ને આ હે ને મિત્રો ગવાર છે અમારે તો એકડ બધા ગવાર કે છે અને શું કહેવાતું હોય કોમેન્ટમાં કહેજો મને ખબર નહીં પણ અમારી બાજુ તો બધા ગવાર કહે અને એની ફળિયું સેમ ટુ સેમ ગવાર જેવી જ આવે. આ જુઓ પણ આ ફળિયું મોટી આવે છે જેટલી બહુ આવી છે અત્યારે તો ઓનું શાક આપણે કરો ને તો ઓલા ગવારનું થાય ને એ નહીં જેવું શાક થાય. દિવ્યા શું તોડે ભયા આ છે ભા હાથે નાથે કે હું ભા ભાઈ હાથે કે ભા હે આ છે મારે ભા. તો ચલો ફળિયું વેડી લાવ્યા છે તો ફળિયું હવે બેટી નાખો અને દોણા શાક કરવાનું છે તો ખોલી બનાવો આ ગવારનું શાક અમારા દિશુબેનને ખવડાવવાનું છે ખવડાવવું છે મારી દીકરીને છે ભાઈઓ કે ભા આ છે કે ભરાનો બંકો તે કે ભા એ જે મસ્ત આવી ભા ઓમ થઈને નીકળ્યો ઓમ થઈને આવ્યો થઈને ઓમ થઈને મોટો પાડ્યો પછી ટકતો જ નહીં શું કરવાનું આપણે કાંક હટ પગ આવે તો સારું પેલી પાછું બિલાડી આપણે એમ થાય કે હટ હેડે ને તો સારું પણ હેડે છે ટકતું નહીં આ તારો હેસિયત છે શું છે તારું પડવાનું ભાઈ અરે આ ઓલા હુક્કા વાલ આવે ને એ વાલ છે નહીં અરે અરે ફૂલજી અને સડી જાય આખા બધે લુંખા આયા ડબ્બર વળ ગયા ખાલી વાલ જ છે ને આ હુકવી નાખવાના ગગી આરે હવે નહીં શાક કરવાનું લીલાનું નહીં હુકવી હે આ છે વાલ આપણે દુકાને નહીં લાવતા વેસાતા ધોળા સફેદ વાળ આવે ને વાલ અને આ રહ્યું બનાવવાનું બંકુ ગગી લાયા છે સૂર્યમુખીનો ફૂલ તો વિવેકભાઈ જોવે છે ફોટો પડાયો છે એ સૂર્યમુખી હે વિવેક કે સૂર્યમુખી મમ્મી લાગે હા તો આ સૂર્યમુખી જેવું સેમ ટુ સેમ ફૂલ એવું લાગે કહું સૂર્યમુખી જેવું સેમ ટુ સેમ જ લાગે છે
પણ એમ કે મોટા ફૂલ હોય બહુ મોટા ના નાનો નાનો છે 12 વાગ્યા છે ને અમે આયા હતા આ બાજુ સાર વાટેલી પડી હતી તે ઉપાડવા માટે અલ્પા એક પોટકો ઉપાડીને ઘેર જશે ને એક આ બાજુ પડ્યો છે તો જો ખાવાનું બાકી છે 12 વાગી ગયા છે હવે ખાય આ બાજુ હજુ વાઢ્યા વગરની છે આટલા શેરા વાઢ્યા છે આ બાજુ છે એડામાં પેલી બાજુ છે આખા એડામાં ચીકુડી છે આ બાજુ રજકો છે આ બાજુ ચીકુડી કોઈ પાડી હેડે ના ચેરા વચ્ચો વચ્ચે હેડી શેડો પાડી નાખે આખો રજકો ભાગી નાખે પછી હે ને હમણાં હોજ પડવા મળશે ને એટલે ઠાર પડશે ને એટલે લીલું લીલું થઈ જશે તો પછી સારું પડી ગયો આજ તો બહુ ઠંડો ઠંડો વાયરો અલ્પા આ કૂતરી તો આ ખેતરમાં જઈ નહીં અલ્પા કેમ હજુ સોટી પડે કૂતરી તો બાપા એડા છે મસ્ત હે નહીં કોઈલી મેળાવા આવી ગયા દિવ્યાસ નું હે આ તારું છે તું પણ નોનો તો તારનું થયું એ તો પણ લીલું છે એ તો આપણે લાય તો મને ખબર હે લીલું હે એ ધોયું તો ફુકાયું ઓલું ફુકાયું ધોબલે તો પેરું તું પણ મેલું ચેવું કર્યું તું માટી રમી રમી ભયો ચેવો બેઠો પાછો બધો જો દિવ્યા ચેવો બેઠો તો દડો ફોડામાં પડ્યો ને ચેવો બેઠો તો રમે ટડિંગ લઈને હા હા હે ચેવા બેઠા તો જરામાં જોઈએ તો જમા છોકરા તમે બી જા તું દડા ચેવા કેચ કરે જાજી હું જોઉં મારો છોકરો ચેવો દડો કેચ કરે આપણે જોવો હો જા જા પેલી માસ્યુ તાચીની ખેતર હોમી તમે ખવરાઈ નાખન તો પછી એને ફટાફટ રસોઈ પીરસી નાખત ખાઈ રે વાત પણ તારા ના ઉપડે ભાઈ આ બાટલા મેનો જીવ છે શું કરું કાઢી આવ પોણી એમ નહીં ગયા તો ગારો કરશે ભાઈ તું હોટી લઈને બેસ બે લેવા તું બે હોટી લઈને બાટલો મારો હારો લે ઉઘડી જો ઉઘડી જો ઢોળે ને તો માર દે હો ફટાફટ નીકળી જઈશ સારું પાડવા જવાનું પેલી વાત જોઈ બેઠી ગઈ બાપા મારતી નહીં મહેરબાની કરજો ઓળખો હોદના 5 વાગ્યા છે ને આ બાજુ અમારે દિવ્યાસભાઈ રેતથી નાયરા છે દિવ્યાસ કેમ રેતમાં નાયરો હે આ બાજુમાં દિશુબેન હેચકે હેકે છે આ બાજુ સુમીબેન છોકરા બંધર રમાડે છે આ બાજુમાં વિવેક ને દિવ્યાસ તો નકરા માટીમાં જ હોઈ રહ્યા હોય છે એ છોકરા ચમ માટીમાં નાયરો છે હે હમણાં નવરાવ્યું ને કેવું ભર્યું હે માટી નવરું થયું ને કાકે પેલી નળીનું પાણી ભોય જાય શું કરું કેટલા વાગે લાઈટ જાય 5 ફીટ 5 વાગ્યા થોડી વાર હમણાં મેળ દેવા છે ને ઓનલાઈન પાણી ડાયરેક્ટ કાયમ માટે ચાલુ જોઈએ કે ભૂલ શું કાઢો એની મારા પ્રેમમાં ખોટ હશે અરે બૈલા શેટર તો હુકડ્યું નહીં હોવાનું ઓલી બે શું પહેરાવશે હો દેતા હવે શું કરવાનું કરીશ ને કોઈ કર્યા વાળી લીલું છે વિવેકનું બીજું પડ્યું એક પહેરાઈ દેજે આ કવા ખોરનો ડબ્બો ભાઈ ઉતારીને ઊનું પાણી મેળવે ને પપ્પા હમણાં આવતા છે ને નાશે એ બંકા તારી ડોલમાં માથું પી જવાનું લગાવા આવ્યો તો માટી ખાતો નહીં તો માટી ભર્યો હે જેમ એમ તરમાં ચીકુડી અલ્પાએ વાટી ગયા તે ઉપડાવતા અલ્પાને ના એ મોટા ભોંદ છે ભોંદ હું તો છે જાતી હું તો ખાલી એવું બંકો ડિસ્કો કરે એ પડી જો લે અત્યાર પેલી બાજુ પેલી બે દડે રમી દીધું હે 3 ફૂટનું પણ છે ટકતું નથી હે કરતા તો ભોંડ હારા દીશુ વાગશે હમે બે દીશુ તો મિત્રો આપણે એક શાક બનાવી દીધું સેવ ટમાટાનું અને એક વાલોની ફળીઓનું વઘારવાનું ચાલુ છે આ બાજુ વાલોની ફળીઓનું બનાવવાનું છે આ બાજુ લોટ ભોતીને વેચ્યો છે અને આ બાજુ સેવ ટમાટાનું બનાવી દીધું છે તો વિવેકના પપ્પા જ્યાં હતા કોમેમાં મમ્માના ગોમ તો હવે આવતા છે
એમ કે હોય ને તો મોડું ખાવાનું ખાય પણ અમારે છે ને જેનું ખાય ને તો અમે અહીં આવતા છે તો કહે છે કે ખાવાનું એ એમાં દાળ વાસણ ખાવાનું તૈયાર જ હોય. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આવી જશું ઘરે કામે ગયા અને લઈ નાખ્યો એના મજામાં રંભાસી તો શું જ કરે છે. રંભા શું કરે? રોટલા બનાવતો હોય, બીજું શું કરતો હોય? અમારા બધા આ દેખવા જેવો દેખાય ને આજે મસ્ત. આ બાજુમાં ચુંગી મોટો આવી ગયો છે. ચુંગી મોઢો તો નકરી માટી સાત સાત કરે છે. માટી ખાઈ શકશું ઉકળી બારસ તો તમે તો બનાવી નાખ્યા હા, રોટલા આપણે વાત પડી ગઈ. રોટલા બનાવી દીધા છે, ગવાના બનાવ્યા, બાજરીના હજુ બનાવવાના બાકી છે. ને માત્ર તે ટાઈમ આપણો સાચવ્યો આપણો કાચો હે. આજે સેવ ટમેટાનું શાક કેમ વટાણાનું શાક મરચાં ટાઈપ નહીં ખાચ્યું મેં ભાઈ, ભજીયાની ટાઈપ ખાચ્યું. હશે વાલો અને બાજુમાં રંભાજો રોટલા બનાવે છે બેઠા બેઠા નહીં વિવેક. લેડો એટલે રોટલા બાજરીના બનાવી દઉં, ગવાના બની ગયા. કહેવાના બનાવવાના એમ ને તો બાજરીના ગવાના તો બની ગયા. એવું છે તો એક જ બનાવે બે ખાલી. એવા તો એટલા બધા બનાવે, ગવાના એટલે ખાલી બે જ બનાવવાના છે. હા બધા શું કરવા દૂધમાં ખાવા માટે. સરસ. તો ફટાફટ બનાવી નાખો પછી ખાઈ જાય છે.